પપ્પા આ તો 12 ફૂટ ઊંચું છે, એટલે પડ, હું બેઠો છું ને, હું નીચે નથી ઊભો, અકળાઈશ નહીં, ભૂસકો માર, કંઈ નહીં થાય, નીચે ભૂસકો માર. એટલે છોકરાએ કીધું બાપા કહે છે એટલે મારો, તો ભૂસકો માર્યો, બાપો ખસી ગયો ને છોકરાને 2 ટાંટિયા તૂટી ગયા. હવે બાપા આવું કરવાનું કે તે મને કીધું ને ધંધો શીખવાડ. આ ધંધાનો પહેલો સિદ્ધાંત, સગા બાપનો વિશ્વાસ નહીં કરવાનો. અહીંથી તારું લેસન શરૂ. પણ ઇન્ટોલમાં ઘણા મિત્રો મળ્યા, ઘણા ચાહકો મળ્યા, ઘણાએ ફરમાઈશો આપી છે. એ ફરમાઈશો પૂરી કરવા હું પૂરેપૂરી કોશિશ કરીશ. પણ આ સિડનીમાં મારા ઘણા મિત્રો છે, ઘણા કલાકાર મિત્રો મારા અમદાવાદના જૂના છે, દાયકા વિપુલ વ્યાસ, અભિજીત સરકાર, અને મારા જૂના ઘણા પડોશીઓ પણ મને મળ્યા, દિનેશ શાહ. પછી જેના અમદાવાદના નહીં પણ ઇન્ડિયાના ઘણા કલાકારો જેના મિત્ર છે, કલાકારોનો એક મિત્ર છે જે પણ અહીંયા છે ઘણા 5 વર્ષથી, ભાઈ જયેશ પંચાલ. આ બધા મારા મિત્રો છે અને મિત્રોને જ્યારે જ્યારે હું મળું છું ત્યારે બહુ મજા આવે છે. અને એવું લાગે છે કે આ 4-5 અમારા મિત્રો નથી પણ અહીં બેઠા છે બધા મારા મિત્રો છે, એવું હવે મને ફીલ થઈ રહ્યું છે. તમને શું ફીલ થાય ભગવાન જાણે, મને તો એવું લાગે છે. 3 જ દિવસ અહીં રોકાવાનો છું, એટલે કોઈને જમવાનું કહેવું હોય તો કહેજો. પણ આ જમવાની વાત આવી ને એ ઉપરથી મને યાદ આવે છે સિસ્ટમ, ચેન્જ ઓફ સિસ્ટમ. આપણે આપણી સગવડોમાં જે ફેરફારો કરતા આવ્યા, આપણી સિસ્ટમમાં જે પરિવર્તનો કરતા આવ્યા, એમાં ઘણા પરિવર્તનો સફળ ગયા, ઘણા નિષ્ફળ ગયા. મેં 3 ચેન્જ ઓફ સિસ્ટમ ઓબ્ઝર્વ કરી છે વર્ષો પહેલાં. યાદ કરો આપણા બાપ દાદાઓને. આ પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ. આપણા બાપ દાદાઓ અઠવાડિયામાં 7 દિવસ ઘરમાં જમતા હતા અને ડબલાને લોટા લઈને બહાર જતા હતા. આ સિસ્ટમ આખી આપણે ઊંધી કરી નાખી. અઠવાડિયામાં 6 દિવસ બહાર કચરા ખાવાના અને ડબલાને લોટા ઘરમાં ભરવાના. આ પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ. બીજી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાના જમાનામાં બૈરાઓ હાથમાં કાચની બંગડી પહેરતા હતા, હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલાં શા માટે કાચની પહેરતા હતા? પહેલાં સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી, સાસુ સસરા, વડ સસુ સસરા, આટલા બધાની વચ્ચે રહેવાનું હોય, મર્યાદા આમન્ય રાખવાની હોય. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તમે એટલે સુધી મર્યાદા જોઈ છે કે એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાંની વાઈફ ના જઈ શકે. છતાં જોવું ને તને સાસુને કહું કચરો વાળી આવો, કવાળી આવે એટલે સાવણી લઈને એની સાસુ સાવણી લઈને મંડી પડે. એમાંનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં તે સાવણી જોડની જેમ મંડી પડે. હવે હાથમાં 10 કાચની બંગડી પહેરે, સાવણી આમાં હલાવે તલવારની જેમ. એટલે 10 કાચની બંગડી અથડા એકબીજાને, એનો ખણખણાટ થાય. એના ખણખણાટના અવાજમાં કદાચ એના વરની ઊંઘ ઉડી જાય, બંને એકબીજાનું હસતું મોઢું જોઈ લે, ગુડ મોર્નિંગ થઈ જાય. આ લોજિક હશે. વાયુ નવરું થઈ ગયું, કાચની જગ્યાએ પ્લાસ્ટિકની બંગડીઓ આવી ગઈ, વરોની ઊંઘ બદલાઈ ગઈ અને પત્નીઓની ઉઠાડવાની રીત બદલાઈ ગઈ. હવે તો વર કેવો ઘોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથની આખી બૈરી હલે ને તોય પેલો ઉઠે નહીં. ને હવે તો પત્નીઓ ઉઠાડે કેવી રીતે? પેલા ગોદામાં કે ઉઠો ને શું ભૂંડની જેમ હોતા છો 10 વાગ્યા સુધી. છોકરાઓ નિયર મૂકો કો માં બાપા જવાના છે, નવું ગઈકાલ ઢીચીને આવ્યા છો ક્લબમાં. તે આવું કહીને તો પેલાની સવાર પડે બિચારા. આ સેકન્ડ ચેન્જ ઓફ સિસ્ટમ. થર્ડ ચેન્જ ઓફ સિસ્ટમ, જમવાની સગવડ. જો વર્ષો પહેલાનો જમાણવાર યાદ કરો, પાથરણા ઉપર બેસવાનું, પડ્યા પતરાણામાં જમવાનું, વર્ષો પહેલા. પછી એ થોડા વખત ચાલ્યું, પછી એને થોડું અપગ્રેડ કર્યું. કેટલું અપગ્રેડ કર્યું? 2.5 ઇંચ પાટલા ઉપર બેઠા અને સ્ટીલના થાળી વાડકામાં જમ્યા. થોડા વર્ષે એ ચાલ્યું, પછી એને બીજું 27.5 ઇંચ અપગ્રેડ કર્યું. ટેબલ ખુરશી ઉપર આવ્યા. લાઈન બંધ ખુરશીઓ હોય ને આગળ ટેબલ હોય, થાળીઓ મુકાય ને પીરસવા માટે આવે. અને પીરસવા માટે એ વખતે નો પ્રોફેશનલ એજન્સીસ, ઘરના છોકરા છોકરીઓ પીરસે. અત્યારે તો ઘણી જગ્યાએ ટેબલ ખુરશીને જમણવારમાં આશ્રમની બહેનો પીરસવા આવે. એ બહેનો તો એવી રીતે પીરસે જાણે આપણે આશ્રમમાં જઈને બેન ખાતા હોઈએ. ઘરના છોકરા છોકરીઓ પીરસે, વડીલો જમતા જમતા વાતો કરે. પહેલો વર્ગ જે બેઠો ને, પહેલી પંક્તિમાં વડીલો બેઠા હોય, વડીલો જમતા જમતા વાતો કરે કે દાળ લઈને આવ્યો કોનો બાબો,
મોહનથાળ લઈને આવી હતી કોની બેબી, જમતા જમતા દાળના મોહનથાળના ચોકઠા ગોઠવાય. છેલ્લે આપણી તાળીમાં જે ઢેપા ચોસલા ચગદા વધ્યા રસોડામાં પાછા જાય એ કોઈ ગરીબના ભૂખ્યાના જાનવાના પેટમાં જતા. અને અત્યારે તો આ બુફેમાં આપણે કંઈ બગાડ કરીએ છીએ. એ ડીશ બહાર નાખીએ છીએ ને, એ અઠવાડ બહાર નાખીએ ને તો ગાય નથી ખાતી. એ વિચાર કાકામાં ચમચિયા તો હલવાઈ જઈશ. અને ટેબલ ખુશીના સેટઅપમાં તો બીજો એ ફાયદો હતો કે કોઈ 500ની રસોઈ બનાવી હોય અને તમારા 700 મહેમાન થઈ જાય ને તો તમે મેનેજ કરી શકતા. કે 250-250ની બે પંક્તિ બેસી જાય, પહેલી પંક્તિ બે, બીજી બે, પછી 250 માણસ ઊભા હોય ને તો મહારાજને અંદર ખબર પડી જાય કે હજી 200 માણસ ઊભું છે, એ તપેલાના તળિયા દેખાય છે. એને અડધો પોણો કલાકનો ટાઈમ મળે, એમાં ફટાફટ 2-3 આઈટમ જે ખૂટતી હોય ખેંચી કાઢે. છેલ્લી પંક્તિમાં જમવાના ખબર બી ના પડે કે આ ખૂટ્યું હતું મહારાજે બનાવ્યું, એટલો એને ટાઈમ મળી રહેતો. અને અત્યારે બુફેમાં જો ખૂટે ને તો પેલો મહારાજ રસોઈયો કોટ કૂદીને જતો રહે, હોદ્યો ના જડે ગાર્ડનમાં કે પાર્ટી પ્લોટમાં. આ મોબાઈલ ફોન જે આથી આવે છે ને, મોબાઈલ ફોન, ત્યાંથી પરણેલા પુરુષોની પત્તર ઠોકાઈ ગઈ. ભલે ફોન એની પાસે આવ્યો પણ એનો ફાયદો એની પત્નીને વધારે થયો છે. અહીં બેઠેલા દરેક પુરુષો, પરણિત પુરુષો, તમારી પત્નીનો મોબાઈલ ઉપર, તમારા મોબાઈલ ઉપર પત્નીનો ફોન આવે છે, કોઈ દિવસ પત્ની એવું પૂછે છે કેમ છો, લંચ લીધું કે નહીં? નેવર. દરેક પત્નીનો એના પતિના મોબાઈલ ઉપર એક સ્ટાન્ડર્ડ સવાલ બહુ ગંદા ટોનમાં, ક્યાં છો? આમાં તમે પાછું જુઠ્ઠું ના બોલ્યો કો. તમે વાલા તો કોક બકા મંદિરમાં છું તો કે ઘંટ વગાડો. હો કોઈને લઈને બગીચામાં બચ્ચીઓ ભરતો હોય ત્યાં ત્યાંથી ઘંટ વાગવાના છે. તમે કહો કાર ચલાવ છું ડિસ્ટર્બ ના કરતો, હોર્ન વગાડો પછી જ મૂકું. કારમાં એ તો હોર્ન વાગે ને. હમણાં એક બેને એના વરને છૂટો મોબાઈલ માર્યો. કેમ બેન આવું કરો છો? કે તમે શાંતિ રાખો, અમારી ઇનકમિંગ ફ્રી છે. આ ટેબલ ખુશીના જમણવારમાં 500 ને 700 થઈ જાય તો મેનેજ કરી શકતા. અને મારી પાસેથી એક એવો આઈડિયા છે કે એક વખત 500ની જગ્યાએ 700 નહીં પણ 1000 થઈ જાય ને, ટેબલ ખુશીનો સેટઅપ હોવો જોઈએ. 500ની જગ્યાએ 1000 થઈ જાય અને જો મેનેજમેન્ટ મને સોંપ્યું હોય ને તો 500ની રસોઈ હું 1000 જમાડી દઉં. સેટઅપ ટેબલ ખુશીને જોઈએ. આવું હોય ને તો એક જ કામ કરવાનું, 5 પોલીસવાળાને પીરસવા લઈ આવવાના. ડ્રેસમાં જ આવ્યો, એક હાથમાં દંડો ને એક હાથમાં કમંડલ લઈને નીકળે. એક હાથમાં દંડો ને એક હાથમાં કમંડલ લઈને નીકળ્યો. આમ જ દાળ કોણે માગી? દાળ કોણે માગી? પેલાની વાડકીમાં દાળ તો ખાલી વાડકીમાં સબડકા લે. ખાલી વાડકી કોઈ હિંમત કરીને પૂછે જમાદાર સલાડ ક્યાં છે? કે ફ્રૂટ સલાડમાંથી કાઢી લે. હું તો કહું છું 5 પોલીસનો ખર્ચો કરતા જો ને તો બેનો વધારે કરવાનો, ચાંદલાના કાઉન્ટર ઉપર પોલીસ બેહાડવાનો. દેશમાં તમને ખબર છે લગ્નમાં ચાંદલો જમ્યા પછી જ બધા લખાવે. ચાંદલાના કાઉન્ટર પર 2 પોલીસ બેઠા હોય, પેલો જઈને કે જમાદાર લખો 11. કેટલા? 11 લખો. 11. કેટલા જણા જમ્યા? તો કે 4. 11 × 4 ડીશ હતી. આ 75ની ડીશ હતી. આ મહિલા મહિની ખાલી ડીશનું ભાડું 5 રૂપિયા છે. ચાલ 51 લખાય ના તો બાજુવાળા પછી ઉછીના લઈને લખાવે. આવું કરવાથી 2 ફાયદા થાય. રસોડામાં ચગદા વધે ને કાઉન્ટર પર ચાંદલો વધે. આ ટેબલ ખુશીનો સેટઅપ ગુજરી ગયો. હવે આવી ગયો બુફે અમારા દેશમાં. પરદેશની નકલ કરો, ખાતા આવડે કે ના આવડે, ગોઠવો બુફે. 1500 માણસોનું ડિનર હોય, રિસેપ્શન કમ ડિનર. 5 કાઉન્ટર બનાવ્યો, ફૂડ કાઉન્ટર 5. 1500માં 5 ચાલે? ક્યારે ચાલે? 200-300 આયા, એક કાઉન્ટર ચાલુ કરો, બીજા 200-300 એક કાઉન્ટર ચાલુ કરો. એમ જેમ જેમ ક્રાઉડ વધતું જેમ કાઉન્ટર રીઓપન કરતા જાઓ તો તમે 5 કાઉન્ટરમાં 1500 મેનેજ કરી શકો. અમારા દેશમાં એવું નહીં. અમારે તો 1500ના ડિનરમાં 1300 ભેગા થવા દઈએ, પછી કાઉન્ટર ખોલે અને પછી હરિહરનો હાથ પડે ને બાવા દોડે. આમ હુડ 1300 જણા 5 કાઉન્ટર પર ચડી બે. 15 મિનિટમાં તો 5 કાઉન્ટરના છોડિયા છોતરા ગોટલા બધું છૂટું પડી નાખે. 16મી મિનિટે પેલો મહારાજ ગોથે ચડી જાય કયા બાઉલમાં શું હતું ને શું આવ્યું. ને અમાર ત્યાં પછી ડીશ કાઉન્ટર વચ્ચે સેન્ટરમાં બનાવ્યું હોય
એનાથી 80 ફૂટ દૂર ફૂડ કાઉન્ટર હોય. એટલે આટલી બધી ગીર્દીમાં માળમાં આઠમાં ડીશ આવે અને 80 ફૂટની જ્યારે જાત્રા કરીને માણસ ફૂડ સુધી પહોંચે છે, એ 80 ફૂટની જાત્રામાંની મેનર્સ અને મેન્ટાલિટી બધું બદલાઈ જાય છે. 80 ફૂટની જાત્રામાંની મેનર્સ અને મેન્ટાલિટી બદલાઈ જાય છે. છેક ફૂડ પાસે પહોંચે છે ત્યારે એના મગજમાં એવું થાય છે કે આટલી બધી ગીર્દીમાં ફરી આવવું જ નહીં, એવું ભરલો ને ફરી આવવું જ ના પડે. સાહેબ 12 ઇંચની ડીશમાં 15 ઇંચનો ટેકરો કરી નાખે. અને ઇન્ડિયામાં બુફેનો સેટઅપ કેવો હોય, લગ્ન પ્રસંગે જમણવાર હોય ને બુફે, તો પહેલી સ્વીટ હોય, પહેલી સ્વીટ. એમાં એક સ્ટાન્ડર્ડ છે, શિયાળો હોય તો બાસુદીનો, ઉનાળો હોય તો કેરીનો રસ. અને બાસુદી વર્લ્ડની મોસ્ટ ફ્લેક્સિબલ સ્વીટ, એમાં જે નાખો એ જાય. બુંદી નાખો તો બુંદી બાસુદી, પાનેપલ નાખો તો પાનેપલ બાસુદી, રસગુલ્લા નાખો તો રસગુલ્લા બાસુદી. એ પહેલી બાસુદી હોય. પછી એની બાજુમાં સેકન્ડ સ્વીટ હોય. સેકન્ડ સ્વીટમાં ઢેપા, ચોસલા, ચકડા એ બધું નીકળી ગયું. હવે અમે થોડું ફેન્સી કરીએ છીએ. હા, ગરમ ગરમ તવા ઉપર હલવા, હા, લીલા નારિયેળનો ગરમ હલવો, એવી ટેગ મારો તો કોઈ ના ખાય. એનું ઇંગ્લિશ ફેન્સી નામ આપી દો, કોકોનટ ડિલાઇટ. કાચે કાચો કડી ખાય. 2 સ્વીટ, પછી આવે પૂરી, પછી 2 શાક, પછી 2 ફરસાણ. બંને ફરસાણની વચ્ચે લાલ લીલી ચટણી, જે ફરસાણમાં જે ચટણી નાખવી જાય. પછી રાયતા મરચા કા સલાડ એટલે કચુંબર, પછી દાળ ભાત અથવા કઢી પુલાવ, છેલ્લે પાપડ, સારેવડા, ફ્રાન્સનો ઢગલો. આ 13 કે 14 આઈટમનું એક આઈડિયલ મેનુ હોય મિડલ ક્લાસ ફેમિલીમાં. હવે પેલો માણસ ડીશ લઈને બાસુદીના બાઉલ પાસે પહોંચે ને ત્યાં એવું વિચારે કે ફરી આવું જ નહીં. તો વાડકીમાં બાસુદી ભરે સાહેબ, ટચો ટચ. અંદર ચમચી નાખવાની જગ્યા ના હોય. ચમચી નાખવા માટે તો એક સબડકો ખેંચી લે, આટલી ખેંચી લે પછી ચમચી જાય. પછી બાજુમાં ગાજરનો ગરમ હલવો લે, પછી પૂરી મૂકે, પછી શાક લેવા જાય ને તો કોકનો ગોદો આવે. તો અડધું શાક ડીશમાં પડે ને બાકીનું બાસુદીમાં પડે. આખા મેન્યુની બેસ્ટ આઈટમ બાસુદી, એની તો પથારી ફેરવી નાખી. એમાં દમ આલુના બટાકા પહેરી ગયા. પછી બાજુમાં બીજું શાક લે, પછી ફરસાણ લે, ચાઇનીઝ સમોસું. હવે એની ચટણી લેવા જાય ને તો ફરી ગોદવા. તો અડધી ચટણી સમોસો પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવી વાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં શાકના તેલમાં પૂરી તરતી થઈ ગઈ હોય, લીધી ને તારે ધોળી દબાક હોય. 2 મિનિટ પછી પૂરીને પલટાવો ને તો કેસરી થઈ ગઈ હોય. શાકનો રસો ચોંટી ગયો હોય એટલે પૂરી કેસરી થઈ જાય. ઉપર કેસરી કેસરી દેખાય, ધોળો ભાગ કેસરી તો ભોંયરે ગયો. હવે આપણેથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતા હોય ને તો આપણી ડીશ સામું જોઈને એકબીજાને કે હા હા પેલા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. પેલો પાછો કે આપણે વહેલું લઈ લીધું ને, મહારાજે પછી તળ્યા હશે, હેંડો હોધીએ. કેસરી ડટ્ટા હોદવા માટે 5 કાઉન્ટર ફેંદી આવે. કેસરી ડટ્ટા હોય તો મળે ને, તો હજી પેલી ખંજવાળ તો જાય જ નહીં. તો કાઉન્ટર બંધ, પેલી ભાઈની ડીશમાં ક્યાંથી આવ્યા. તો આપણાથી જે 25 ફૂટ દૂર હતા ને આપણાથી 5 ફૂટ દૂરથી જોતા જાય આમ. પછી કરે આને તો પૂરી ઊંધી વાળી છે. ત્યાં સુધીમાં તો પેલા રાયતા મરચાં અને કચુંબર ને કઢી ને ભાત ને બધું લઈ લીધું હોય. એમાં કઢી ભાતમાં ગઈ હોય ને પૂરીમાં ગઈ હોય ને પૂરી પલળીને પાણીપુરી જેવી થઈ ગઈ હોય. 12 ઇંચની ડીશમાં ટેકરો કરી દે 15 ઇંચનો, અને છેલ્લે ઉપર ડેકોરેશનમાં પાપડ મૂકે. અને એવી ડીશ લઈને ઘણા ગાંડાઓ ઉનાળામાં પંખા પાસેથી નીકળે એટલે પાપડ ઉડે. ઉડેલો પાપડ બાજુમાં પડે, પેલો પડ્યો ભેગો ખાઈ જાય. આપણે હોદતા રહી છે કે હા પાપડ ક્યાં ગયો આપણો. અને ઇન્ડિયાઓને કોઈના પાપડ ઉડી જાય ને પાપડ માટે ફરી ના જવું હોય તો કોઈ પંખાની આજુબાજુ ઊભા રહી જવાનું. કોકનો ઉડે તો આવે, એ નસીબ હોય તો. બાકી વગર પાપડે ખાવાનું શરૂ કરી દીધા પછી 4થી મિનિટ આપણે કોઈની ડીશ જોઈએ ને તો 3 સોસાયટીમાં ગઈ ખાતાની એવી ગંદીને ગોબરી થઈ ગયો. અને ઘણા બૈરાઓ તો અડધું ખેલે પછી છોકરાને ધમકાવે, હા હા જો તાર લીધે મારો મોઠો રહી ગયો. ઉતાવળ કરાય ને હેને હવે મઠો અહીં કોણ લાવશે? તારો બાપ? તારા જન્મ પછી તારો બાપ ઘરમાં મઠો લાવ્યો છે કોઈ દાડો?
તો એ મારા માટે લાવવાનો હતો, જ લઈ આય. હવે પેલી માં 12 વર્ષના છોકરાને મઠો લેવા મોકલે. છોકરા પાસે જણ મઠાનું લાયસન્સ હોય, કાઉન્ટર પર જઈને મઠાના બાલ ઉપર જ એટેક કરે. અને આટલી બધી ગીર્દીમાં મમ્મી માટે મઠો લઈ આવે. હવે આટલી બધી ગીર્દીમાં મમ્મી માટે મઠો લઈને આવવાનો છોકરાને એનો આનંદ હોય. હવે ચલો અહીંયા તો લોન છે, ઇન્ડિયામાં તો ઘણી જગ્યાએ આજે અહીંયા આગળ પાથર્યું છે ને પ્લાસ્ટિક, એવું કંતાન લગાડેલું હોય. જ્યાં કંતાનનું ફ્લોરિંગ કર્યું ને ત્યાં દર 15 ફૂટે ખીલો આવે 4 ઇંચનો. એમાં કોઈ ખીલો ઊંચો થઈ ગયો, કંતાનો છેડો ઊંચો થઈ ગયો, છોકરો એ ડિરેક્શનમાં દોડતો હોય, એમાં છોકરાનો પગ કંતાનમાં ભરાય એટલે અચાનક બ્રેક વાગે એટલે પહેલા હાથની ડીશ પડે, પછી છોકરો ઉપર ઊંધો પડે, મઠો માં પહોંચવાની જગ્યાએ નસકોરામ ભરી જાય, બટાકાને ફોડવા ખિસ્સામાં જાય, શર્ટ ઉપર દાળ ઢોળાય, ચટણી આંખમાં જાય, ચૂંટણીના જૂના બોર્ડ જેવો છોકરો થઈ જાય, રોતો રોતા મમ્મી એક લાફો મારી રિક્ષામાં ઘાલીને ઘેર લઈ જાય, હવાલા વધડાના દાળને ભાત ખાઈને માન દીકરો હોઈ જાય. હા મારું બુફે આવજો, ડિસેમ્બરમાં ખવડાવીશ. ભગવાને સૌ પ્રથમ પૃથ્વી બનાવી 15 દિવસ આરામ કર્યો, પછી ભગવાને પુરુષ બનાવ્યો, બીજા 15 દિવસ આરામ કર્યો, પછી ભગવાને સ્ત્રી બનાવી, ત્યાર પછી નથી ભગવાન આરામ, નથી પુરુષના આરામ. ભાઈ અમથા કામે લાગી ગયા. ગયા વર્ષે લંડનમાં એક જણે મને સવાલ કર્યો કે દિનકરભાઈ, સ્ત્રી પરણેલી હોય તો ભગવાનની નિશાની આપે છે કે સેતીમાં સિંદૂર, કપાળમાં ચાંદલો, ગળામાં મંગળસૂત્ર, હાથમાં ચૂડલો, કોઈને બી ખબર પડી જાય કે બેન પરણેલા જ ગોઠવાઈ ગયેલા છે. આપણને પુરુષને કેમ કોઈ નિશાની નથી આપી જેને ખબર પડે પુરુષ પરણેલો હોય? મેં કહું ગાંડા, પરણેલા પુરુષને કોઈ નિશાનીની જરૂર નથી. એ તો વગર નિશાને પકડી જાય પરણેલો હોય. કે પરણ્યા પછી 5 જ વર્ષમાં અડધો ભાંગી ગયો. આ લબડીને હોકા જેવો થઈ ગયો. કોઈ જગ્યાએ હરખો ઉભો ન રહે, કે જ્યાં હારા બૈરા જોતા ડાપડિયા મારતો. આ નિશાની એની પાસે જાવ કંઈક મળે, કોઈને સાણસી પડ્યો છોલાઈ ગયો હોય, કોઈને વેલાણ આવ્યો તો ઢીમણું નીકળ્યું હોય, કોઈને રસોડામાંથી રકાબી છૂટ્યો ત્યાં ટાંકાઈ આવ્યા હોય. એટલે ભગવાન જાણે કારણે નિશાની આપીશ તો અઠવાડિયે બદલવાનો છે. જ્યારે બહેનોને આટલી બધી નિશાની આપે છે એ બહેનો નિશાની સાથે રમત કરે. આ સેથીમાં પૂરેલું સિંદૂર કયા રંગનું હોય? કયા રંગનું હોય? લાલ. વાત સાચી છે, લાલ. આવજો, અમદાવાદ ફેશન બતાવીશ. હમણાં અમદાવાદમાં એક બેનની સેથીમાં સિંદૂર જોયું, આગળ 4 ઇંચ લાલ, પાછળ 4 ઇંચ લીલું. આખો હાઈવે ચિત્રી મિલો, લાલ લીલા પટ્ટા પડે. મેં કેમ બેન સેથીમાં લાલ લીલા પટ્ટા? મને કે મારા મિસ્ટર છે ને રેલવેમાં ગાર્ડ છે. અરે તારો વર લાલ લીલા ઝંડા ફરકાવે, એનું મેચિંગ ઓશિકાના ખોડિયારે કરીને હુઈ રે. આ સેથીમાં લાલ લીલા પટ્ટા નહીં હાલા લાગે. આ કપાળમાં ચોંટાડેલો ચાંદલો, જો એક વર્ષો જૂની કહેવત છે, જો વડીલ વર્ગ બેઠો છે એને ખબર હશે કે જે સ્ત્રીનો સેંથો સીધો, સેંથો મીન્સ પાથી, પાર્ટિંગ, કે જે સ્ત્રીનો સેંથો સીધો એનો પતિ સીધો. આ જૂના જમાનાની કહેવત છે, એવું કહું છું ને તો અહીં બેઠેલા બહેનો એકબીજાને સેંથા જોવે. કારણ કે એમને ખબર છે પોતાનો દાગીનો કેવો છે, પણ આવીશું તો બાજુ વળીનો ચેક કરી રહું. આ જૂના જમાને કહેવત છે, આ જમાનાને લાગુ પડે એવું છે નહીં, કારણ કે હવે શેઠાના ઠેકાણા નહીં રહ્યા. હમણાં લેટેસ્ટ હેરસ્ટાઈલ મેં જોઈ અમદાવાદમાં એક બેનની લગ્નમાં, સેંથો અહીં સુધી સીધો, અડધે સુધી, પછી અહીંથી 2 ફાંટા પડ્યા. હા, એક મોટરવે ઉપરથી 2 એક્ઝિટ પડી. હવે આનું શું સમજવાનું કે આનો પતિ ઘરની બહાર નીકળ્યો ત્યાં સુધી સીધો, પછી કઈ એક્ઝિટમાં ક્યાં ઉતરી ગયો? હા, જૂતી એના વરના હાથમાં, એની વહુના હાથમાં ના આવતા આપણા હાથમાં ક્યાંથી આવવાનો તો ગાળો. આ કપાળમાં ચોંટાડેલો ચાંદલો, એટલે બધાને પૂછ્યું બહેનોને શું છે? તો કે અમારે સૌભાગ્યની નિશાની. જો અહીંયા બેઠેલા પુરુષો, સૌભાગ્યની નિશાની તમારી પત્નીઓ ક્યાં ચોંટાડ્યા છે? બાથરૂમના ટાઇલ્સ ઉપર, તિજોરીના કાચ ઉપર, રસોડાના પ્લેટફોર્મ ઉપર, પ્રેશર કુકરના ઢાંકણા ઉપર, ચા કોફીના ડબ્બા ઉપર, ડ્રેસિંગ ટેબલના મિરર ઉપર, આખા ઘરમાં 4 બાજુ ચોંટાડ્યું હોય. અને આપણે કોઈ દર તિજોરીને ટેકો દઈને ઊભા તો આપણને ચોંટ્યું. આપણે ઓફિસ લઈને જતા રહીએ, સાંજે જોઈએ તો સાંજ સુધી ચોંટેલું હોય, એનું ગમિંગ એવું હોય, સાંજે બૈરું ચાંદલો જેલો બબાલત થાય, આયા ક્યાંથી?